નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ગણિત પ્રેક્ટિસ વર્ગ સ્વાધ્યાય 9.1 જે ધોરણ 8ના છે એ આપણે લઈશું. હવે દાખલો પહેલો છે, સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણની લંબાઈ 15 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ કેટલું થાય? પહેલું તો તમારે આ ધ્યાન રાખવાનું, કયો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ. અને શોધવાનું શું છે? ક્ષેત્રફળ. તો આપણે સૂત્ર મૂકીશું સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું. તો સમબાજુ ચતુષ્કોણ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. વિકર્ણોનો ગુણાકાર. બરાબર. હવે 1/2 વિકર્ણો ક્યાં ક્યાં છે? સેન્ટીમીટરમાં 15 સેન્ટીમીટર ને 12 સેન્ટીમીટર. 15 સેમી ગુણ્યા 12 સેમી. 2 છક 12. 15 છક 90. અને આ સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો વર્ગ. એટલે 90 સેન્ટીમીટરનો વર્ગ એનો જવાબ મળે. એટલે લખવાનું ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 90 સેન્ટીમીટર. આ એનો જવાબ છે. બરાબર. ત્યારબાદ દાખલો બીજો લઈએ. દાખલો બીજો છે, એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ 22 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. જો આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 10 સેન્ટીમીટર હોય તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવે સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ આપી છે, 2 માપ, અને એ વચ્ચેનું અંતર આપ્યું છે. હવે આપણે શોધવાનું છે શેનું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. શેનું? સમલંબ ચતુષ્કોણનું. જો મિત્રો તમે આના સૂત્ર યાદ રાખ્યા હશે ને તો તમારો દાખલો સરળતાથી થઈ જશે. લખો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. એની વચ્ચેનું જે અંતર છે એ લંબ અંતર. બરાબર. હવે 1/2 ગુણ્યા સમાંતર બાજુની બાજુ છે ને, સમાંતર બાજુ એનો સરવાળો. તો એ કેટલી છે? 22 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર વત્તા 8 સેન્ટીમીટર ગુણ્યા લંબ અંતર કેટલું છે? 10. હવે આનો સરવાળો આપણે અહીં અલગથી કરીએ. 22 ને 8 30 ગુણ્યા 10. 2 50 10 3 50 ને 15 એટલે કે 150. આ સેન્ટીમીટરમાં છે અને આ પણ સેન્ટીમીટરમાં છે. એટલે જવાબ આવશે સેન્ટીમીટરનો
વર્ગમાં. બરાબર. હવે આપણે દાખલા નંબર 3 લઈએ. એમાં ત્રીજો દાખલો છે, નીચેની આકૃતિના ક્ષેત્રફળ શોધો. એમાં પહેલું છે, આ આકૃતિ છે ચોરસ છે. આ આપણને ચોરસ આકૃતિ આપેલી છે, એટલે આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે. અહીં આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને આપણે આ દાખલો લઈશું. હવે ચોરસ છે એટલે ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. શું? ક્ષેત્રફળ. એટલે આપણે સીધું દાખલા ત્રીજામાં પહેલું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ કેટલી આપી છે? જુઓ જોઈએ, આપણને 16 આપી છે. તો આપણે લંબાઈની જગ્યાએ આપણે 16 સેન્ટીમીટર લઈશું. 16 સેમી ગુણ્યા 16 સેમી. હવે 16 ગુણ્યા 16 કરીએ તો એક જ સરખી સંખ્યાનો ગુણાકાર તમે 16નો વર્ગ લ્યો તો પણ ચાલે, અને 16 ગુણ્યા 16 કરો તો છાંયે આ રીતે સહેલી રીત તમને શીખડાવી દો કે આ જે પહેલું છે એનો ગુણાકાર છાંયે 36, 1 એકુ 1, ત્યારબાદ 6 એકુ 6, 2 વખત લખી નાખો. હવે આનો સરવાળો કરી નાખો. 6 6 12, 13 14 15, 15નો પાછળો ચડી 1, એટલે 256 થશે. એટલે ચોરસના ક્ષેત્રફળ 256, અને આ સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો વર્ગ, સેન્ટીમીટરનો વર્ગ થશે. બરાબર. ત્યારબાદ બીજી આકૃતિ છે. જુઓ, એમાં આ ચિત્ર છે એ લંબચોરસ છે. તમને આકૃતિ ઓળખતા આવડવી જોઈએ. આકૃતિનો આકાર કયો છે? લંબચોરસ છે. અહીં લંબચોરસ છે. એક બાજુનું માપ 15 છે, બીજી બાજુનું માપ 20 છે. લંબાઈ 15, પહોળાઈ 20. તો આપણે એના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. બીજામાં લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં લંબાઈ તમે જોઈ તો લંબાઈ 15 છે અને પહોળાઈ 20 છે. એટલે આપણે 15 ગુણ્યા 20 લઈએ. 15 દુના 30, અને આ 0 વધારાનો લગાવી દઈએ. અને આ બંને શેમાં છે? સેમીમાં છે. આ સેમી, આ પણ સેમી, એટલે સેમીનો વર્ગ થાય. સેમી ગુણ્યા સેમી બરાબર સેમીનો વર્ગ થાય. બરાબર. ત્યારબાદ ત્રીજી આકૃતિ છે. ત્રીજી આકૃતિ ત્રિકોણની છે. જો આને પાયો કહેવાય. આ નીચે હોય એનો પાયો, અને આ જે સામેનો ખૂણો છે, ખૂણાથી અહીં સુધી લીધેલ છે એને વેધ કહેવાય. હવે આ વેધ, પાયો ગુણ્યા વેધ. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. હવે ત્રીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો પાયો ગુણ્યા વેધ લખો તો પણ ચાલે. હવે 1/2 ગુણ્યા પાયાનું માપ કેટલું છે? 20 સેન્ટીમીટર. જોઈ લો, પાયાનું માપ અહીં 20 સેન્ટીમીટર છે ને વેધ 10 સેન્ટીમીટર છે. એટલે 1/2 પાયો બરાબર
20 સેન્ટીમીટર અને વેધ 10 સેન્ટીમીટર. 2 દાણ 20. હવે 10 ગુણ્યા 10 બરાબર 100 સેમીનો વર્ગ. આ સૂત્ર શું? આ જવાબ મળે. ત્યારબાદ દાખલો ચોથો છે. હવે સામસામેની બાજુ તો સરખી જ છે, પણ ચારેય બાજુનું માપ સરખું છે, તો એને શું કહેવાય? ચારેય બાજુનું માપ સરખું હોય તો એને સમબાજુ કહેવાય. પણ આની જેમ એ ચોરસ નથી. અને બંને વિકર્ણનો માપ આપેલું છે આપણને 8 અને 6. તો સૂત્ર આપણે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લઈએ. તો ચોથામાં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. બંને વિકર્ણનો ગુણાકાર. હવે આમાં જુઓ, બંને વિકર્ણોમાં અહીં 6 સેન્ટીમીટર છે. અને અહીં 8 છે, બરાબર. તો આપણે સૂત્ર પ્રમાણે 1/2 બંને વિકર્ણો 6 અને 8, 6 ગુણ્યા 8. હવે બેના ઘડિયામાં 6 આવે અને 8 આવે એટલે કોઈ પણ એકને ઉડાડીએ. 2 તેરી 6 અને 8 તેરી 24 સેન્ટીમીટરનો વર્ગ, બરાબર. ત્યારબાદ ચોથી આકૃતિ જુઓ. આકૃતિ ઓળખતા આવડી જાય તો તમને દાખલો આવડી જાય. જો સમાંતર બાજુ છે, હે ને? અહીં સમાંતર, સામસામેની બાજુઓ છે એ સમાંતર છે, અને આ ત્રાસી છે, આ ત્રાસી છે. તો આ કેવું હોય? સમલંબ ચતુષ્કોણ છે. આ કેવું છે? સમલંબ ચતુષ્કોણ છે. એમાં સામસામેની જે સમાંતર બાજુ છે ને એના માપ 12 અને 8 આપેલા છે, અને એનું લંબ અંતર 5 સેન્ટીમીટર આપેલું છે. તો આપણે પાંચમામાં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લઈએ. વન અપન 2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા તે બંને વચ્ચેનું લંબ અંતર. હવે એ દાખલો કરીએ તો 1/2 ગુણ્યા બંનેનો સરવાળો કરીએ 12 + 8. સમાંતર સામસામેની બાજુ છે એ બેનો સરવાળો કર્યો, અને એને ગુણ્યા લંબ અંતર કેટલું છે? 10. 12 ને 8, 20 ગુણ્યા 10 ગુણ્યા 1/2, 2 × 5 = 10. તો 20 × 50 100 સેન્ટીમીટરનો વર્ગ થાય. મિત્રો,
અહીં પ્રેક્ટિસ વર્કમાં લંબ અંતર 5 આપેલું છે, મેં 10 લીધેલું છે. હવે 5 અંતર લઈને તમારે દાખલો કરવાનો છે. જો 5 લઈને કરશો એટલે 100ની જગ્યાએ 50 સેન્ટીમીટરનો વર્ગ જવાબ મળશે. બરાબર મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 9.1 પૂરું થાય છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.